ગ્રંથાલય વિજ્ઞાનના પાંચેય નિયમો પાછળ નીચેનામાંથી કયો મુખ્ય વિચાર છે? સાચો જવાબ આવશે વપરાશકર્તા કેન્દ્રિત પુસ્તકાલય સેવા. ડોક્ટર એસ.આર. રંગનાથન દ્વારા પ્રસ્તાવિત પુસ્તકાલય વિજ્ઞાનનો પાંચમો નિયમ શું સૂચવે છે? પુસ્તકાલય એ એક વિકસતું જીવતંત્ર છે. ગ્રંથાલય એક વિકાસશીલ વૃદ્ધિશીલ સંસ્થા છે. આ નિયમ શું સૂચવે છે? બે ઓપ્શન સાચા છે. સંસાધનો અને સેવાઓનો સતત નિરંતર વિકાસ. પુસ્તકાલય વિજ્ઞાનના પાંચ નિયમો કોને પ્રસ્તાવિત કર્યા હતા? એસ.આર. રંગનાથન. પ્રથમ નિયમ પુસ્તકો ઉપયોગ માટે છે. સૂચવે છે કે પુસ્તકાલયોએ વાચકો દ્વારા પુસ્તકોના મહત્તમ ઉપયોગને પ્રોત્સાહન આપવું જોઈએ. નીચેનામાંથી કયું પુસ્તકાલય વિજ્ઞાનના ત્રીજા નિયમનું યોગ્ય રીતે પ્રતિનિધિત્વ કરે છે? દરેક પુસ્તકનો પોતાનો વાચક હોય. પાંચમો નિયમ પુસ્તકાલય એક વિકસિત થતું સજીવ છે. સૂચવે છે કે પુસ્તકાલય સંગ્રહો સેવાઓ અને ભૌતિક જગ્યા સમય સાથે વિસ્તરતી જોઈએ. વાચકનો સમય બચાવો કાયદો મુખ્યત્વે શેના પર ભાર મૂકે છે? કાર્યક્ષમ કેટલોગિંગ, વર્ગીકરણ અને વપરાશકર્તા સેવા. ગ્રંથાલય વર્ગીકરણના પિતા કોને કહેવાય છે? એસ.આર. રંગનાથન તથા મેલવિલ ટ્યુબ. ડ્યુ દશાંશ વર્ગીકરણ સિસ્ટમમાં 600 શેના માટે છે? ટેકનોલોજી. કોલન વર્ગીકરણ પ્રણાલી કોના દ્વારા વિકસાવવામાં આવી હતી? એસ.આર. રંગનાથન દ્વારા. પુસ્તકાલય કેટલોગ માટે કયા કેટલોગિંગ કોડને પ્રથમ આધુનિક કોડ માનવામાં આવે છે? ડિક્શનરી કેટલોગિંગ માટે કટરના નિયમો. કટર એક્સપાન્સિવ વર્ગીકરણ મુખ્યત્વે શાના માટે રચાયેલું છે? પુસ્તકાલયના કદ અને જરૂરિયાત અનુસાર જ્ઞાનને એવી રીતે ગોઠવવા કે તે વિસ્તરે. કોલન વર્ગીકરણમાં સ્પેસ પાસાને કયા નોટેશન દ્વારા દર્શાવવામાં આવે છે? એસ. યુનિયન કેટલોગ નું શ્રેષ્ઠ વર્ણન કેવી રીતે કરી શકાય? બહુવિધ પુસ્તકાલયોની એન્ટ્રીઓને જોડતું કેટલોગ. પહેલા વિષય પ્રમાણે, પછી સ્વરૂપ પ્રમાણે અને છેલ્લે ભાષા પ્રમાણે પુસ્તકો ગોઠવતી વખતે વર્ગીકરણનો કયો સિદ્ધાંત મુખ્યત્વે લાગુ પડે છે? પાસાના ક્રમનો સિદ્ધાંત. પુસ્તકાલય સંગ્રહમાંથી જૂના, ક્ષતિગ્રસ્ત અથવા તો અપ્રાસંગિક પુસ્તકો અને સામગ્રીને દૂર કરવાની પદ્ધતિસરની પ્રક્રિયા શું સૂચવે છે? વીડિંગ પ્રોસેસ. કયા મેનેજમેન્ટ સિદ્ધાંતમાં ઉદ્દેશો નક્કી કરવા અને તેમને કેવી રીતે પ્રાપ્ત કરવા તે નક્કી કરવાનો સમાવેશ થાય છે? આયોજન. પુસ્તકાલય સામગ્રીના વર્ગીકરણ માટે કયો શબ્દ વપરાય છે? ક્લાસિફિકેશન તથા વર્ગીકરણ. નીચેનામાંથી કયું ગ્રંથપાલો માટે એક વ્યવસાયિક સંગઠન છે? ઇફ્લાસ. નીચેનામાંથી કયું સંચાલનનું પ્રથમ અને સૌથી મૂળભૂત કાર્ય છે? આયોજન. પુસ્તકાલય વ્યવસ્થાપનમાં હેનરી ફયોલના આદેશની એકતાના સિદ્ધાંતનો અર્થ શું છે? દરેક કર્મચારીને ફક્ત એક જ ઉપરી અધિકારી પાસેથી ઓર્ડર મળવા જોઈએ. પુસ્તકાલય વ્યવસ્થાના સંદર્ભમાં નિયંત્રણના કાર્યમાં મુખ્યત્વે કોનો સમાવેશ થાય છે? આયોજિત ઉદ્દેશો સામે વાસ્તવિક પ્રદર્શનના માપન. પુસ્તકાલય વ્યવસ્થાપનના સંદર્ભમાં ફેયોલના સ્કેલર ચેનના સિદ્ધાંતને લાગુ કરવાથી ખાલી જગ્યાની ખાતરી થાય છે. ઉપરથી નીચે સુધી ઓથોરિટી અને કોમ્યુનિકેશનની સ્પષ્ટ રેખા. કઈ વર્ગીકરણ પદ્ધતિ પુસ્તકોને વિષયોના આધારે ગોઠવવા માટે સંખ્યાનો ઉપયોગ કરે છે? કોલન વર્ગીકરણ તથા ડ્યુ ડેસિમલ ક્લાસિફિકેશન. ચાર્લ્સ અમી કટર સાથે કયું પુસ્તકાલય સાધન
સંકળાયેલું છે. કેટલોગિંગ નિયમો અને કટર સંખ્યાઓ. LIS માં HE બિલ્સ મુખ્ય યોગદાન શું છે? બ્લિસ ગ્રંથ સૂચિ વર્ગીકરણ. રંગનાથનના નીચેનામાંથી કયા વિચારો એ વાત પર ભાર મૂકે છે કે પુસ્તકાલય ફક્ત પુસ્તકો સંગ્રહ માટે નહીં પણ સમાજની સેવા માટે અસ્તિત્વ ધરાવે છે? પુસ્તકાલય વિજ્ઞાનનું પાંચમું નિયમ. WCB શેર્સ તેમના કયા યોગદાન માટે જાણીતા છે? પુસ્તકાલય વહીવટ અને વ્યવસ્થાપન. વર્ગીકરણ ઉપરાંત મેલવિલ ડીયુએ નીચેનામાંથી શેમાં નોંધપાત્ર યોગદાન આપ્યું છે? પુસ્તકાલય શિક્ષણ અને માનકીકરણ. કોલન વર્ગીકરણ સિસ્ટમ કોના દ્વારા વિકસાવવામાં આવી હતી? SR રંગનાથન દ્વારા. પુસ્તકાલય વિજ્ઞાનના ઇતિહાસમાં WCB શેર્સ શાના માટે મહત્વપૂર્ણ છે? કારણ કે બ્રિટનમાં તેમને વ્યવહારિક પુસ્તકાલય વ્યવસ્થાપન અને જાહેર પુસ્તકાલય વહીવટ પર ભાર મૂક્યો હતો. સેવાની ગુણવત્તા અને વપરાશકર્તા સંતોષના સંદર્ભમાં જાહેર પુસ્તકાલયના પ્રદર્શનનું મૂલ્યાંકન કરવા માટે કઈ સિસ્ટમનો વ્યાપકપણે ઉપયોગ થાય છે? લિપક્વેલ સિસ્ટમ. કાયદા દ્વારા સમર્થિત અને તમામ નાગરિકો માટે મફત એક્સેસ હેતુ જાહેર સ્ત્રોતો દ્વારા ભંડોળ પૂરું પાડવામાં આવેલ જાહેર પુસ્તકાલયનો આધુનિક ખ્યાલ એ બ્રિટિશ કાયદાના કયા સીમાચિહ્ન ભાગ સાથે સંબંધ ધરાવે છે? 1850નો જાહેર પુસ્તકાલય અધિનિયમ. નીચેનામાંથી કયું જાહેર પુસ્તકાલય એક લક્ષણ નથી? તે મુખ્યત્વે ચોક્કસ સંસ્થા અથવા તો સંગઠનની સંશોધન જરૂરિયાતો પૂર્ણ કરે છે. 21મી સદીમાં નીચેનામાંથી કોને જાહેર પુસ્તકાલયની પ્રાથમિક ભૂમિકા ગણવામાં આવે છે? માહિતી, શિક્ષણ, મનોરંજન અને સામાજિક જોડાણ પૂરું પાડતા ગતિશીલ સમુદાય કેન્દ્ર તરીકે કાર્ય કરવું. એ સેવા કે જે લાઇબ્રેરીના વપરાશકર્તાઓને એકલ શોધ ઇન્ટરફેસ દ્વારા બહુવિધ ડેટાબેઝ, લાઇબ્રેરી કેટલોગ અને ડિજિટલ રિપોઝિટરી સાથે શોધવાની મંજૂરી આપે છે. ફેડરેટેડ સર્ચ. યુનેસ્કો અને ઇફ્લા જેવી સંસ્થાઓ દ્વારા ઉલ્લેખિત જાહેર પુસ્તકાલયનો મુખ્ય ઉદ્દેશ્ય આજીવન શિક્ષણને પ્રોત્સાહન આપવાનો છે. આ ઉદ્દેશ મુખ્યત્વે કેવી રીતે પ્રાપ્ત થાય છે? તમામ વય જૂથ માટે જ્ઞાન સંસાધનો અને શીખવાના તકોની એક વિશાળ શ્રેણીનો મફત અને ખુલ્લું એક્સેસ પ્રદાન કરીને. લાઇબ્રેરી માહિતી પ્રણાલીઓમાં કયા ઉભરતા વલણમાં સ્માર્ટફોન અને ટેબ્લેટ જેવા વ્યક્તિગત ઉપકરણોનો ઉપયોગ કરીને કોઈ પણ સ્થાનથી લાઇબ્રેરી સંસાધનો અને સેવાઓની એક્સેસ પ્રદાન કરવાનો સમાવેશ થાય છે? મોબાઈલ આધારિત સેવાઓ અને લાઇબ્રેરી એપ્લિકેશનના નિર્માણ તરફ. જાહેર પુસ્તકાલયો સમુદાયના તમામ સભ્યોને ભેદભાવ વિના સેવા આપવી જોઈએ, જેમાં માહિતીની મફત એક્સેસ પૂરી પાડવાનો સમાવેશ થાય છે. તે દાર્શનિક સિદ્ધાંત એ કયા મુખ્ય ટૂલનું પ્રત્યક્ષ પ્રતિબિંબ છે? બૌદ્ધિક સ્વતંત્રતા. દેશમાં રાષ્ટ્રીય પુસ્તકાલયનો પ્રાથમિક હેતુ શું છે? રાષ્ટ્રના સમગ્ર પ્રકાશિત આઉટપુટને એકત્રિત કરવું અને સાચવવું. નીચેનામાંથી કયું ઇન્ટરનેશનલ ફેડરેશન ઓફ લાઇબ્રેરી એસોસિએશન એન્ડ ઇન્સ્ટિટ્યુશનનું શ્રેષ્ઠ વર્ણન છે? લાઇબ્રેરી અને માહિતી સેવાઓ અને તેમના વપરાશકર્તાઓના હિતોનું પ્રતિનિધિત્વ કરતી એક અગ્રણી આંતરરાષ્ટ્રીય સંસ્થા. ઇફ્લા જેવી આંતરરાષ્ટ્રીય પુસ્તકાલય સંસ્થાનું મુખ્ય કાર્ય નીચેનામાંથી કયું છે? પુસ્તકાલયો વચ્ચે વૈશ્વિક સહયોગ અને ધોરણોને પ્રોત્સાહન આપવું. આંતરરાષ્ટ્રીય સંસ્થા જેમ કે સંયુક્ત રાષ્ટ્રો દ્વારા તેમના સભ્યો અને તેના સંશોધકોના કાર્યને ટેકો આપવા માટે સ્થાપિત કરવામાં લાઇબ્રેરી એક ખાલી જગ્યા તરીકે ઓળખવામાં આવે છે. ખાસ વિશેષ પુસ્તકાલય તથા આંતરરાષ્ટ્રીય પુસ્તકાલય. યુનાઇટેડ સ્ટેટ્સમાં લાઇબ્રેરી ઓફ કોંગ્રેસ એ એક રાષ્ટ્રીય પુસ્તકાલય છે. રાષ્ટ્રીય પુસ્તકાલયને ઘણીવાર છેલ્લા વિકલ્પનું પુસ્તકાલય કહેવામાં આવે છે. આનો અર્થ શું છે? તે ગ્રંથ સૂચિ નિયંત્રણ અને જાળવણી માટે અંતિમ સત્તા તરીકે સેવા આપે છે. રાષ્ટ્રીય પુસ્તકાલયો માટે મહત્વપૂર્ણ
કાનૂની ડિપોઝિટનો ખ્યાલ શ્રેષ્ઠ રીતે નીચેનામાંથી શેના મુજબ વર્ણવી શકાય? પ્રકાશકો માટે બધા જ નવા પ્રકાશનોની મફત નકલો અને નિયુક્ત સંસ્થાને સબમિટ કરવાની આવશ્યકતા. ખાસ કરીને વિકાસશીલ દેશોમાં રાષ્ટ્રીય પુસ્તકાલયો માટે ડિજિટાઇઝેશન પ્રોજેક્ટ્સને કઈ આંતરરાષ્ટ્રીય સંસ્થા ઘણીવાર સમર્થન આપે છે? યુનેસ્કો. ડિજિટલ લાઇબ્રેરીમાં ડિજિટાઇઝેશનનો પ્રાથમિક ધ્યેય શું છે? માહિતીની જાળવણી અને સરળ એક્સેસ પ્રદાન કરવું. નીચેનામાંથી કયું લાઇબ્રેરી મેનેજમેન્ટ સિસ્ટમનું પ્રાથમિક કાર્ય છે? પુસ્તકાલય સંસાધનો અને કામગીરીનું કાર્યક્ષમ રીતે સંચાલન કરવું. ડિજિટલ લાઇબ્રેરીમાં ઈ પુસ્તકો એક્સેસ કરવા માટે નીચેનામાંથી કયું સૌથી સામાન્ય પ્રકારનું લાયસન્સિંગ મોડેલ છે? સબસ્ક્રિપ્શન લાયસન્સ તથા સિંગલ યુઝર લાયસન્સ. ઈ પુસ્તકો અને ઓનલાઈન જર્નલ જેવા ઈ સંસાધનોની એક્સેસ પૂરી પાડતી લાઇબ્રેરીનો મુખ્ય ફાયદો શું છે? તે એક જ સમયે ઘણા વપરાશકર્તાઓ દ્વારા વિવિધ સ્થળોથી એક્સેસ કરી શકાય છે. પુસ્તકાલયમાં ઇન્ફોર્મેશન રિટ્રીવલ સિસ્ટમનો મુખ્ય હેતુ શું છે? વપરાશકર્તાઓને સંગ્રહમાંથી જરૂરી માહિતી શોધવામાં મદદ કરવી. ડિજિટલ સંરક્ષણનો પ્રાથમિક ધ્યેય શું છે? ડિજિટલ માહિતી લાંબા ગાળે સુલભ અને ઉપયોગી રહે તે સુનિશ્ચિત કરવું. યુજીસી ઇમ્પોનેટ ડિજિટલ લાઇબ્રેરી કન્સોર્શિયાનો પ્રાથમિક ઉદ્દેશ નીચેનામાંથી કયો છે? ભારતીય યુનિવર્સિટી માટે ઈ સંસાધનોનું એક્સેસ પ્રદાન કરવું. પુસ્તકાલય કન્સોર્શિયમનો પ્રાથમિક હેતુ શું છે? સ્ત્રોતની વહેંચણી ને પ્રોત્સાહન આપવું અને માહિતી મેળવવાના ખર્ચને ઘટાડવું. ઓનલાઈન લાઇબ્રેરી કેટલોગમાં ક્લાઇમેટ ચેન્જ માટે કીવર્ડ સર્ચનો ઉપયોગ કરવાથી સામાન્ય રીતે શું પરિણામ મળશે? રેકોર્ડમાં ગમે ત્યાં ક્લાઇમેટ અને ચેન્જ શબ્દો હશે. કઈ ઉભરતી ટેકનોલોજી લાઇબ્રેરીના ઉપયોગકર્તાને કોમ્પ્યુટર અથવા તો સ્માર્ટફોનના ઉપયોગ કરીને ઐતિહાસિક સ્થળ પર વર્ચ્યુઅલી ચાલવાની મંજૂરી આપે છે? વર્ચ્યુઅલ રિયાલિટી. પુસ્તકાલયના સંદર્ભમાં ડિજિટાઇઝેશનનો મુખ્ય ધ્યેય શું છે? ભૌતિક સામગ્રી જેમ કે પુસ્તકો અને ફોટાને ડિજિટલ ફોર્મમાં રૂપાંતરિત કરવા. ઇન્ટિગ્રેટેડ લાઇબ્રેરી સિસ્ટમ નીચેનામાંથી કયા મુખ્ય લાઇબ્રેરી કાર્યોને સ્વયંચાલિત કરવામાં મદદ કરે છે? કેટલોગિંગ, સર્ક્યુલેશન અને પેટ્રોલ એકાઉન્ટનું સંચાલન કરવા જેવા અનેક કાર્યો. પુસ્તકાલયમાં પુસ્તક પરનો બારકોડ મુખ્યત્વે કયા હેતુ માટે વપરાય છે? ચેકઆઉટ અને ઇન્વેન્ટરી જોવા કાર્યો માટે. પુસ્તકાલય અને પ્રકાશક વચ્ચેનો કાનૂની કરાર જે ઈ બુકનો ઉપયોગ કેવી રીતે કરી શકાય તેનો નિયમો વ્યાખ્યાયિત કરે છે તેને લાયસન્સિંગ કરાર કહેવાય છે. એક લાઇબ્રેરીને ચિતા છે કે જેનો જૂના વર્ડ પ્રોસેસર દસ્તાવેજો ડોક્યુમેન્ટોના સંગ્રહને વાંચવા માટે જરૂરી સોફ્ટવેર ઉપલબ્ધ નથી. આ સમસ્યા ડિજિટલ જાળવણીના કયા મૂળભૂત સિદ્ધાંત પર ભાર મૂકે છે? ટેકનોલોજીકલ અપ્રચલિતતાનો પડકાર. બેકઅપ એ કઈ જાળવણી વ્યૂહરચનાનો ભાગ છે? રિડન્સી તથા પ્રતિકૃતિ. લોકસ નું પૂર્ણ રૂપ શું છે? લોટ્સ ઓફ કોપીઝ કીપ સ્ટફ સેફ. વ્યાપકપણે ઉપયોગમાં લેવાતું જાળવણી મેટા ડેટા માનક કયું છે? પ્રિમિસ. ભારતમાં ઇન્ડેસ્ટ એઆઈસીટી કન્સોર્શિયમની સ્થાપના શાના માટે કરવામાં આવી હતી? એન્જિનિયરિંગ અને ટેકનિકલ સંસ્થાઓને ડિસ્કાઉન્ટ દરે ઈ સંસાધનો પૂરા પાડવા માટે. ડિજિટાઇઝેશનમાં ઓસીઆર મુખ્યત્વે નીચેનામાંથી શાના માટે વપરાય છે? ટેક્સ્ટની સ્કેન કરેલી ઇમેજોને એડિટેબલ ટેક્સ્ટમાં રૂપાંતરિત કરવા માટે. લાઇબ્રેરી કન્સોર્શિયામાં લાયસન્સ પ્રાપ્ત ઈ સંસાધનોના સંચાલન સાથે સંકળાયેલું પ્રાથમિક પડકાર શું છે? જટિલ લાયસન્સિંગ કરારોની વાટાઘાટો કરવી જે અધિકૃત વપરાશકર્તાઓનો અને તમામ સભ્ય લાઇબ્રેરી માટે માન્ય ઉપયોગોને વ્યાખ્યાયિત કરે છે. શોધ પરિણામોને સુધારવા માટે બુલિયન ઓપરેટર્સનો ઉપયોગ કરવાની શોધ તકનીકી માહિતી પુનઃપ્રાપ્તિ માટે મૂળભૂત છે. બે શોધ શબ્દો વચ્ચે એન્ડનો ઉપયોગ કરવાની શું અસર થાય છે? તે બંને પદો ધરાવતા દસ્તાવેજો શોધવા માટે શોધને સંકુચિત કરે છે. ડિજિટલ લાઇબ્રેરી બનાવવા માટે એક મુખ્ય પડકાર એ છે કે ડિજિટલ સામગ્રીની લાંબા ગાળાની એક્સેસ સુનિશ્ચિત કરવી. આ પડકારને શું કહેવાય છે? ડિજિટલ રિઝર્વેશન. આધુનિક પુસ્તકાલયમાં વારંવાર વપરાતી કઈ ટેકનોલોજી પ્રત્યે પુસ્તકને અલગથી સ્કેન કર્યા વિના એક સાથે અનેક પુસ્તકો તપાસવાની મંજૂરી આપે છે? RFID. પુસ્તકાલયો માટે ઈ બુક લાયસન્સમાં એક સામાન્ય પ્રતિબંધ એ છે કે પુસ્તક કેટલી વાર ઉધાર આપી શકાય તેની એક મર્યાદા હોય છે. આ મોડેલને ઘણીવાર કયા સંદર્ભમાં જોવામાં આવે છે? મીટર્ડ એક્સેસ અથવા તો એક કોપી એક વપરાશકર્તા
મોડેલ. OAIS મોડેલ ઘટક આર્કાઇવલ સ્ટોરેજ શેના માટે જવાબદાર છે? ડેટા સુરક્ષિત રીતે સંગ્રહિત કરવો, સ્ટોરેજ મીડિયાનું સંચાલન કરવું અને ભૂલ તપાસવું. ક્લોક્સ ને ડાર્ક આર્કાઇવ તરીકે ડિઝાઇન કરવામાં આવે છે જ્યાં સુધી કે ટ્રિગર ઇવેન્ટ્સ ન થાય. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ પેટાક્ષેત્ર નેચરલ લેંગ્વેજ પ્રોસેસિંગના પરંપરાગત બુલિયન સિસ્ટમ્સની તુલનામાં આધુનિક માહિતી પુનઃપ્રાપ્તિ સિસ્ટમને કેવી રીતે વાપરે છે? રોજિંદા ભાષા અને સંદર્ભમાં વ્યક્ત કરાયેલ વપરાશકર્તા પ્રશ્નોને સમજવા માટે સિસ્ટમોને સક્ષમ કરીને. લાઇબ્રેરી ઓટોમેશનમાં પરંપરાગત બારકોડ સિસ્ટમ અને RFID સિસ્ટમ વચ્ચેનો મુખ્ય કાર્યાત્મક તફાવત એ છે કે RFID એ ટેગ પર ડેટાને રીડ કરવું અને રાઇટ કરવું બંને સક્ષમ કરે છે, જેનાથી બુક સ્ટેટસ ટ્રેક કરવા જેવા અપડેટ્સ મેળવવામાં મદદ રહે છે. બિગ ડીલ પ્રાઇઝિંગ મોડેલ, જેની ઘણીવાર લાઇબ્રેરી ઈ-રિસોર્સ એક્ટિવિઝનમાં નિંદા કે ટીકા થાય છે, તે મુખ્યત્વે શેને સંદર્ભે છે? એક સબસ્ક્રિપ્શન પેકેજ જેમાં લાઇબ્રેરી ઇલેક્ટ્રોનિક જર્નલ્સના મોટા બંડલ માટે ચૂકવણી કરે છે, જેમાં તેઓને જરૂરી જર્નલ્સની એક્સેસ મળી શકે. એ માટે ઘણીવાર એવા ટાઇટલોનો સમાવેશ થાય જેમની તેમને જરૂર હતી. આંકડાકીય માહિતી મેળવવા માટે મુખ્યત્વે કયા પ્રકારના પુસ્તકાલયનો ઉપયોગ થાય છે? આંકડાકીય એબ્સ્ટ્રેક્ટ્સ. એક ગ્રંથપાલ દ્વારા વપરાશકર્તાને ભૌગોલિક સ્થાન અથવા તો ઐતિહાસિક તથ્ય તથા હકીકત વિશે આપવામાં આવતી સેવાને શું કહેશો? રેફરન્સ સેવા. એક વૈજ્ઞાનિક જર્નલ ક્લિક જે પ્રથમ વખત સંશોધન અભ્યાસના મૂળ તારણો રજૂ કરે છે તેને કયા પ્રકારનું માહિતી સ્ત્રોત માનવામાં આવે છે? પ્રાથમિક સ્ત્રોત. અન્ય સ્ત્રોતમાંથી માહિતી એકત્રિત કરીને લખાયેલ વિષયનો સારાંશ આપતો એક જ્ઞાનકોશ એ કયા પ્રકારના સ્ત્રોતનું એક પ્રામાણિક ઉદાહરણ છે? દ્વિતીય તથા તૃતીય સ્ત્રોત. કઈ માહિતી સેવા વપરાશકર્તાઓને તેમની અભિરુચિના ચોક્કસ ક્ષેત્રમાં નવા પ્રકાશનો અથવા તો વિકાસ વિશે નિયમિતપણે અધિસૂચિત કરવા માટે રચાયેલું છે? કરંટ અવેરનેસ સર્વિસ. એક ઇતિહાસકાર પ્રથમ વિશ્વયુદ્ધ વિશે એક પુસ્તક લખી રહ્યા છે. તેમના સંશોધન માટે તેઓ સૈનિકના અંગત પત્રોનું વિશ્લેષણ કરે છે અને પછી અન્ય ઇતિહાસકારો દ્વારા લખાયેલા પુસ્તકો વાંચે છે જે તે પત્રનું અર્થઘટન કરે છે. જ્યારે આ ઇતિહાસકારો ઘટનાઓનું અર્થઘટન કરતું પોતાનું નવું પુસ્તક પ્રકાશિત કરે છે ત્યારે તે પુસ્તકને કયા પ્રકારના સોર્સમાં વર્ગીકૃત કરવામાં આવશે? તે દ્વિતીય સ્ત્રોત છે, કારણ કે તે પ્રાથમિક પુરાવાનું અર્થઘટન પૂરું પાડે છે. રેફરલ સર્વિસ અને રેફરન્સ સર્વિસ વચ્ચે મુખ્ય તફાવત શું છે? રેફરન્સ સર્વિસ એ વપરાશકર્તાઓને માહિતી માટે અન્ય સ્ત્રોત તરફ અથવા તો નિષ્ણાતો તરફ દોરે છે, જ્યારે રેફરન્સ સર્વિસ એ પ્રત્યક્ષ રીતે માહિતી પ્રદાન કરે છે. ઇન્ફોર્મેશન કન્સોલિડેશન શબ્દ નીચેનામાંથી કયા સંદર્ભે છે? એકીકૃત વ્યૂ પ્રદાન કરવા માટે બહુવિધ સ્ત્રોતોમાંથી ડેટા એકત્રિત કરીને મર્જ કરવાની પ્રક્રિયા. આધુનિક પુસ્તકાલય વિકાસના સંદર્ભમાં ગ્રીન લાઇબ્રેરી મુખ્યત્વે શેના પર ભાર મૂકે છે? પુસ્તકાલયની ડિઝાઇન, કામગીરીઓ અને સંસાધન વ્યવસ્થાપનમાં પર્યાવરણને ટકાઉ બનાવવું. એક પુસ્તકાલય સેવા જે ઓનલાઈન માહિતીનું મૂલ્યાંકન કરવા માટેની કુશળતા વિકસાવવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે. જેમ કે ખોટી માહિતી ઓળખવી, તેને ખાલી જગ્યા તરીકે ઓળખવામાં આવે છે. ડિજિટલ સાક્ષરતા. પુસ્તકાલયોમાં નીચેનામાંથી કયું વર્ચ્યુઅલ રેફરન્સ સર્વિસનું એક ઉદાહરણ છે? ચેટ અથવા ઈમેલ પ્લેટફોર્મ દ્વારા પૂરી પાડવામાં આવતી રિયલ ટાઈમ માહિતી સહાયતા. આધુનિક પુસ્તકાલયોમાં ઇન્ટરનેટ ઓફ થિંગ્સનો ઉપયોગ મુખ્યત્વે નીચેનામાંથી શેના માટે થાય છે? પુસ્તક ટ્રેકિંગ, વપરાશકર્તા પ્રમાણીકરણ અને પર્યાવરણીય દેખરેખ જેવી પુસ્તકાલયની કામગીરીઓને સ્વચાલિત કરવા માટે. આ પુરાવા આધારિત પુસ્તકાલય અને માહિતી અભ્યાસ નીચેનામાંથી મુખ્યત્વે કોના પર આધાર રાખે છે? વ્યવસાયિક કુશળતા અને વપરાશકર્તાની જરૂરિયાત સાથે ઉપલબ્ધ શ્રેષ્ઠ સંશોધન પુરાવાઓનું એકીકરણ. પુસ્તકાલયમાં વાંચનની ઉધાર લીધેલી પુસ્તકોની હિસ્ટ્રીના આધારે સ્વચાલિત સિસ્ટમ દ્વારા વ્યક્તિગત પુસ્તક ભલામણો મોકલવી ખાલી જગ્યાનું ઉદાહરણ છે. AI અને ભલામણ એલ્ગોરિધમ. લાઇબ્રેરીની ભૌતિક જગ્યાની ફરીથી કલ્પના કરીને ડિઝાઇન કરવાનો ટ્રેન્ડ, જેમાં વધુ કોલેબોરેટિવ વિસ્તાર, ફ્લેક્સિબલ સીટિંગ અને કોમ્યુનિટી મીટિંગ રૂમ જેવી વિશેષતા હોય અને સાથે જ સ્ટેટિક શેલ્ફની હરોળોની સંખ્યા ઘટાડવામાં આવે અને ઘણીવાર સ્પેસ રિપર્જિંગ પુનઃ ઉપયોગ અથવા તો પુસ્તકાલય એક સ્થળની જેમ તરીકે ઓળખવામાં આવે છે. લાઇબ્રેરી ઇન્ફોર્મેશન સાયન્સમાં કયો ઉભરતો ટ્રેન્ડ એ મુખ્યત્વે AR ટેકનોલોજીનો ઉપયોગ કરે છે?
વર્ચ્યુઅલ પ્રવાસો અને ઇન્ટરેક્ટિવ પ્રદર્શનો. ભારતમાં લાઇબ્રેરી અધિનિયમ અનુસાર જાહેર પુસ્તકાલય દ્વારા નક્કી કરાયેલા સામાન્ય લઘુત્તમ સભ્ય ફી શું છે? આ પ્રશ્ન રદ કરવામાં આવ્યો. તમિલનાડુ લાઇબ્રેરી એક્ટ હેઠળ લાઇબ્રેરી સેવાઓ કઈ સંસ્થા જવાબદાર છે? જાહેર પુસ્તકાલયનું નિયામક મંડળ. એક મોડલ લાઇબ્રેરી એક્ટમાં સામાન્ય રીતે જોવા મળતી એક મુખ્ય જોગવાઈ એ લાઇબ્રેરી ઓથોરિટીની સ્થાપના છે. આ ઓથોરિટીનું મુખ્ય કાર્ય શું છે? જાહેર પુસ્તકાલય સેવાઓ માટે કારભાર પૂરું પાડવું, નીતિ નક્કી કરવી અને ભંડોળ સુરક્ષિત રાખવું. સમગ્ર ગ્રંથાલય અધિનિયમનું એક મૂળભૂત લક્ષણ સેવા જોગવાઈ માટે ક્રમબદ્ધ રચનાની સ્થાપના છે. આવા અધિનિયમોમાં દર્શાવેલું લાક્ષણિક 3 સ્તરીય રચના શું છે? રાજ્ય, જિલ્લા તથા ગ્રામ્ય પુસ્તકાલય. પ્રેસ અને નોંધણી અધિનિયમ મુખ્યત્વે શેનો નિયમન સાથે સંબંધિત છે? અખબારો અને સામયિકોની નોંધણી. કયા ભારતીય રાજ્યએ જાહેર પુસ્તકાલય અધિનિયમ ઘડ્યો, જેમાં ખાસ કરીને ગ્રામીણ વિસ્તારોમાં મોબાઈલ પુસ્તકાલયની પહોંચ પર ભાર મૂકવામાં આવ્યો? તમિલનાડુ. નીચેનામાંથી કયા રાજ્યએ જાહેર પુસ્તકાલય અધિનિયમ ઘડ્યો છે? પ્રશ્ન રદ કરવામાં આવ્યો છે. મોડલ લાઇબ્રેરી અધિનિયમોની રચના પાછળનો મુખ્ય હેતુ રાજ્યોને જાહેર લાઇબ્રેરી સિસ્ટમ સ્થાપિત કરવા અને જાળવવા માટે સુગમતા પૂરી પાડવી. લાઇબ્રેરીઓ માટે નેટવર્ક દ્વારા સંસાધન વહેંચણીની સૌથી સરળ વ્યાખ્યા શું છે? ટેકનોલોજીનો ઉપયોગ કરીને પુસ્તકાલય એકબીજા સાથે તેમની સામગ્રી અને માહિતી શેર કરે છે. વિદ્વતાપૂર્ણ પ્રકાશન ઓપન એક્સેસ પાછળનો મુખ્ય આશય શું છે? કોઈ પણ વ્યક્તિ વાંચી શકે તે માટે સંશોધન લેખો મફતમાં ઓનલાઈન ઉપલબ્ધ કરાવવા. સંસ્થાઓમાં નેટવર્ક પર સંસાધનોની વહેંચણીની મુખ્ય જરૂરિયાત શું છે? કાર્યક્ષમતા સુધારવી અને ખર્ચ ઘટાડવો. પુસ્તકાલયોને સંસાધન વહેંચણી નેટવર્કમાં ભાગ લેવા માટે પ્રેરિત કરતી પ્રાથમિક જરૂરિયાત શું છે? તેમના પોતાના સંગ્રહની મર્યાદાને દૂર કરવા અને વપરાશકર્તાઓને સામગ્રીની વિશાળ શ્રેણીને એક્સેસ પ્રદાન કરવો. ઓપન ડેટા નેટવર્ક દ્વારા સંસાધન વહેંચણી કેવી રીતે વધારે છે? તે ડેટા સેટ્સ કોઈ પણ માટે ઉપયોગ, પુનઃ ઉપયોગ અને શેર કરવા માટે મુક્તપણે ઉપલબ્ધ બનાવે છે, જેનાથી નવા સંશોધન અને નવ પ્રયોગને સક્ષમ બનાવે છે. નેટવર્કમાં સંસાધન વહેંચણીના ઉદ્દેશ્યમાં એક ઉદ્દેશ્ય શું છે? વપરાશકર્તાઓ વચ્ચે દૂરસ્થ સહયોગને સરળ બનાવવો. નીચેનામાંથી કયું ઇન્ટર લાઇબ્રેરી લોન કન્સોર્શિયમ જેવા ઔપચારિક સંસાધન શેરિંગ નેટવર્કના મુખ્ય ઉદ્દેશનું શ્રેષ્ઠ વર્ણન કરે છે? પુસ્તકાલયના સભ્યો વચ્ચે કાર્યક્ષમ અને સમાન રીતે સામગ્રીની વહેંચણી, વિનંતી, ઉધાર અને પરત કરવા માટે એક પ્રમાણિત સિસ્ટમ બનાવવી. એક યુનિવર્સિટી લાઇબ્રેરી તેના કેમ્પસમાં ઓપન એક્સેસ પોલિસીની હિમાયત કરે છે. સંશોધન અસરની દ્રષ્ટિએ આ પોલિસીનો મહત્વપૂર્ણ લાંબા ગાળે ઉદ્દેશ્ય શું છે? મોટી સંખ્યામાં વાચકોને ખુલ્લી એક્સેસ આપીને સંશોધન પત્રોના વધુ સાઇટેશન ઉત્પન્ન કરવા. નીચેનામાંથી કયું ઓપન સોર્સ ઇન્ટિગ્રેટેડ લાઇબ્રેરી સિસ્ટમ છે? કોહા. લાઇબ્રેરી સોફ્ટવેર પેકેજનો મુખ્ય હેતુ બુક્સ ટ્રેકિંગ અને સભ્ય એકાઉન્ટ્સ મેનેજ કરવા જેવા નિયમિત કાર્યોને સ્વચાલિત કરવા માટે. કઈ પ્રવૃત્તિ ખાતરી કરે છે કે વપરાશકર્તાઓ ઈ પુસ્તકો અને ઈ જર્નલનો એક્સેસ કરે છે? એક્સેસ મેનેજમેન્ટ. નવા પુસ્તકો અને સંસાધનોના ઓર્ડર અને ખરીદી સંચાલન કરવા માટેની લાઇબ્રેરી સ્ટાફ દ્વારા નીચેનામાંથી કઈ સ્વચાલિત સિસ્ટમનો ઉપયોગ મુખ્યત્વે કરવામાં આવે છે? સંપાદન સિસ્ટમ. લાઇબ્રેરી સોફ્ટવેર પેકેજમાં કયું મોડેલ મુખ્યત્વે ગ્રાહકો દ્વારા શોધાતી બધી જ લાઇબ્રેરી વસ્તુઓનો ડેટાબેઝ બનાવવા અને તેનું સંચાલન કરવા માટે જવાબદાર છે? કેટલોગિંગ મોડેલ. ઓપન સોર્સ લાઇબ્રેરી સોફ્ટવેરની વ્યાખ્યાત્મક લાક્ષણિકતા શું છે? તે ડાઉનલોડ અને ઉપયોગ કરવા માટે હંમેશા મફત છે. તેના સોર્સ કોડ કોઈ પણ વ્યક્તિ માટે જોવા, સુધારવા અને વિતરિત કરવા માટે સાર્વજનિક રીતે ઉપલબ્ધ છે. ઓટોમેટેડ લાઇબ્રેરી સિસ્ટમમાં સૂચિકરણ મુખ્યત્વે શું મદદ કરે છે? માહિતી સંસાધનોના સંગઠન અને પુનઃપ્રાપ્તિને સરળ બનાવવામાં મદદ કરે છે. લાઇબ્રેરી સોફ્ટવેર પેકેજોમાં સામાન્ય રીતે કયા હાઉસકીપિંગ કાર્યનો સમાવેશ થાય છે? કેટલોગિંગ, સર્ક્યુલેશન, એક્ઝિબિશન અને સિરિયલ કંટ્રોલ.
એક પુસ્તકાલય માલિકીની સિસ્ટમ કરતાં કોહા જેવી ઓપન સોર્સ ઇન્ટિગ્રેટેડ લાઇબ્રેરી સિસ્ટમ પસંદ કરે છે તેમને કયા નોંધપાત્ર સંભવિત પડકારનો સામનો કરવા માટે તૈયાર રહેવું જોઈએ? તેમની પાસે ઇન હાઉસ ટેકનિકલ કુશળતા હોવી જોઈએ અથવા તો ઇન્સ્ટોલેશન જાળવણી અને મુશ્કેલી નિવારણ માટે સપોર્ટ કોન્ટ્રાક્ટ હોવો જોઈએ. જ્યારે કોઈ લાઇબ્રેરી એક ઇન્ટિગ્રેટેડ લાઇબ્રેરી સિસ્ટમથી બીજી લાઇબ્રેરીમાં સ્થળાંતર કરે છે ત્યારે એક મહત્વપૂર્ણ પડકાર એ છે કે સિરિયલ કંટ્રોલ મોડ્યુલમાં હોર્ડિંગ્સ માહિતી માટે સુસંગત ડેટા મેપિંગ સુનિશ્ચિત કરવું પુસ્તકો માટે રેકોર્ડ સ્થાનાંતરિત કરવાની તુલનામાં શા માટે ખાસ કરીને જટિલ છે? સિરિયલ ચેકિંગની આગાહી અને પેટર્ન આધારિત પ્રકૃતિ ખૂબ જ સિસ્ટમ વિશિષ્ટ છે અને સ્થળાંતર દરમિયાન ખોવાઈ શકે છે.